અમારે જીલ્સ ઉપાધ્યાય બોલવું જોઈએ કે ડોક્ટર જીલ્સ ઉપાધ્યાય? તારે ટેસ્ટમાં ઓછા માર્ક્સ આવતા જ્યારે એવું તો અચાનક બધા ટેસ્ટમાં વધારે જ આવ્યા છે, તો પછી શું કઈ સ્ટ્રેટેજી અપનાવતા? કોઈ એક એવો ટાઈમ આવ્યો તો જીવનની અંદર તૈયારીના ભાગરૂપે કે હવે નહીં થાય? લાજવાબ ચટણી કેમ? શું છે એમાં તકલીફ હતી? ટેસ્ટથી ડર લાગતો? આંખોમાં છુપાયેલો છે પ્રેમ મારો, આતોમાં આવી જાય. અરે ક્લાસમાં જવાનું છે, આને લઈને જવાનું છે, તો એક જેકેટ લાવો. અરે મેડમ તમારી પાસે જ છે? અરે વાહ 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 મેમ લાવ, આપી દો, ચલો જલ્દી પહેરી દે ભાઈ. તારા સપને ફસાયો જાણે, રંગાયો જાણે. ચાલો હવે સ્ટુડિયોમાં જઈએ આપણે. જેને ઓછું કોઈ ડોર લઈ જાય. અરે કાર્તિક સર નું છે યાર. અરે કાર્તિક સર કઈ બેચ છે કાર્તિક સર? સર આપણી અર્જુના. અરે ભાઈ યસ તો હેલો અર્જુનાસ સર, ઓળખી ગયા તમે? ઓળખ્યા? અરે જીલ્સ ઉપાધ્યાય ખતરનાક પેપર જે નીકળ્યું હતું નીટ 2025 નું, માં એ વખતે એ આપી. વખતે લડેલો લડવૈયો અને અત્યારે વડનગરની કોલેજમાંથી MBBS MBBS. એક વર્ષ તો પૂરું થવા આવ્યું તો હવે અમારે જીલ્સ ઉપાધ્યાય બોલવું જોઈએ કે ડોક્ટર જીલ્સ ઉપાધ્યાય? તમે તો જીન્સ ઉપર ને? એવું નહીં, ભવિષ્યમાં કઈ દવાની જરૂર પડી તો ડોક્ટર સારું, ડોક્ટર જીલ્સ ઉપાધ્યાય સારું. શું આ જો અર્જુના વાળા છે, જે 11th વાળા છે, બરાબર, તો એમને કંઈક થોડું ગાઈડન્સ આપવું હોય તો આપી દે તું અત્યારે. યસ યસ કોન્સ્ટન્ટલી મહેનત કરતા રહ્યો, સર નું વાત માનતા રહ્યો અને બધી ચેટમાં ખોટી વાતો તું માનતો તો સરની વાત? ના તું તો કમેન્ટ કરતો હતો યાર, મને યાદ છે યકીનમાં. આપણે મસ્તી કરતા ત્યારે જ કરતા. હા એ જ મસ્તીના ટાઈમે મસ્તી કરી લેવાની. યસ સર, એક આ ઝીંગો ઝીંગો શું છે? એટલે ઝીંગા વાળું એ અલગ છે યાર, એ નહીં આ કહેવાનું. આ ઝીંગો મંડ્યા છે. ઝીંગાનું કોઈ અથાણું. છોકરાઓ ઝીંગો એટલે આને ખબર છે લ્યા. શું યસ સર નું નામ પાડ્યું છે? ના ના યસ સર બોલે ઝીંગાનું અથાણું એમ. અરે તમે બી આઈ ગેસ 11 12th માં એટલું સિન્સિયર નતા. નતા. મને પછી આવીને ખબર પડી કે નહીં, પ્લેટફોર્મ સારું ચૂઝ કરો, તમે સારી તૈયારી કરો તો તમારો મેળ આવી જાય એમ. આવી જાય ડેફિનેટલી. ઓકે તો સર આમને ભણવા દઈએ, અને બહુ દૂરથી આવ્યો છે, ભૂખ લાગી છે યાર. યસ હે ને ક્યારનો તો કે શું છે ને ભૂખ ખવડાવવા લાગી આવ્યા છે, છે? જોઈએ શું છે તો બરાબર ત્યાં જઈને ખાઈએ આપણે. યસ તો મામુ આપણે ભણાઈશું અને યસ મામુ એન્જોય કરશે. lunch મને with the થોડું મળે. topper. હા લંચ વિથ ટોપર મજા આવી જશે આજે, શું બરાબર. કરશે યસ સર? તમે બધા જાણો જ છો ઝીંગાઓ. અલ્યા નહીં યસ સર ઝીંગા. આને ફોટા પડાઈ દેશે જંબા સાહેબ ભાઈ. યસ સર એકલા ના એવું નહીં યાર. ચલે સર એને દૂરથી આવ્યો છે, બરાબર. મળીએ દીકરાઓ, મળીએ. યસ સર ખવડાવજો. ખવડાઈશ ચિંતા ના કરો યાર. ડન. ચાલો તો કેવું રહ્યું? મને આમ સબ્જેક્ટ કેટલા આવે છે હા first એટલે year ની તમે અંદર? આમ કહો ને તો સ્ટાર્ટિંગમાં તમે માની લો કે હું ગુજરાતી મીડિયમમાં હતો તો મારે ડાયરેક્ટ ઇંગ્લિશમાં બધું ટ્રાન્સલેટ કરવું હોય તો થોડીક તકલીફ પડે શરૂઆતમાં, બરાબર છે. પણ ધીમે ધીમે તમને ટેવ પડી જશે એટલે વાંધો ના આવે. અને અમારે આમ મૂળ તો 3 સબ્જેક્ટ આવે, પેલા એનાટોમી, ફિઝિયોલોજી અને બાયોકેમિસ્ટ્રી. આ 3 સબ્જેક્ટ ફર્સ્ટ યરમાં આવશે. બાયોકેમિસ્ટ્રીમાં પેલું બાયોમોલેક્યુલ્સ આપણે ચાલુ આવે છે, એ આવે છે પણ ડિટેલમાં હશે. ડિટેલમાં હશે હવે. અને ફિઝિયોલોજીમાં તો આપણે પાછળના બધા એ ચેપ્ટર જ આ હતા. જે CVS ને આપણે સમજાવતા ને હૃદયની સાયકલ ને બધું જ આવે. એમાં ખાલી તમને તો detail આવડતું તો આવે. હશે પણ હા, થોડું ઘણું ઉપર આવડી જાય. હમ. અને આમ પછી લઈ જાય ડિસેક્શન પેલું પ્રેક્ટિકલમાં ને બધું. બધામાં લઈ જાય. કેવું રહ્યું? ખ્યાલ આ આવે? ડિસેક્શનમાં તમને આમ મજા આવે બોડીને શરૂઆતમાં કેવું રહ્યું કે પછી મજા આવી? નહીં, શરૂઆતમાં મને તો વાંધો નતો, પણ ઘણા તમે હાજી. વિદ્યાર્થી જોઉં હા. તો એ લોકોને ચક્કર પણ આવી જાય, એવું બધું પેલું થાય. મેં જોયેલું છે, પેલું મુન્નાભાઈ MBBS ની અંદર આમ હા. ચક્કર, એ સાચું છે. હા એ સાચું છે, કારણ કે ફોર્મેલિન ની વાસ એટલી બધી જાતી હોય ને નાકમાં તો તમને ઘડીક વાર બેભાન થઈ જાય એ ટાઈપનું થઈ જાય. ઓકે એટલે એના કારણે બેભાન થાય છે. તું આપણી યકીનની 2025 ની બેચમાં હતો, યકીન નીટ ગુજરાતી 2025 માં, તો એની અંદર કેવું રહ્યું અમને થોડું કે તો મને ખબર પડે. શરૂઆતમાં કેવું થયું કે મને ખબર જ નથી કે આવું પ્લેટફોર્મ પણ હોય. તો એનો મતલબ કે તને ખબર ડ્રોપ લીધા પછી ખબર પડી? તારો એક જ ડ્રોપ, પહેલો ડ્રોપ હતો એ? પેલો ડ્રોપ હતો. અને ત્યારે ખબર પડી? એના પહેલા તું કોઈ બેચમાં જોઈન નતો? મારા કોઈ ફ્રેન્ડે કીધું હતું કે ફિઝિક્સ વાળામાં જોઈન થઈ જા અને તું ઘરે જ બેઠી તૈયારી કરે એટલે તને ફાયદો થશે. તો મેં સ્ટાર્ટિંગમાં બેસી ગયો અને આપણી નીટની જે યકીનની બેચ ચાલતી હતી એમાં જોડાઈ ગયો. સ્ટાર્ટિંગમાં મારો થોડોક બેકલોગ બી હતો કારણ કે મેં થોડોક લેટ જોઈન થયો હતો, પણ પછી એકાદ મહિના જેવું લેટ જોઈન? હા એકાદ મહિના જેવું તો લેટ. પછી આ બેકલોગ જે હતો, તો ઘણા વિદ્યાર્થીઓ કહે સર બેકલોગ બહુ છે, બેકલોગ બહુ છે, તો તે કઈ રીતે એને પૂરો કર્યો? એમાં કેવું હતું કે આપણે સવારના 10 વાગે લેક્ચર આવતો, હા પછી 12 વાગે લેક્ચર આવતો અને 2 બરાબર. વાગે લેક્ચર આવતો, 3 લેક્ચર આવતા. પછી મેં શું કરતો, વચ્ચે 15-20 મિનિટનો બ્રેક આપણે આપતો. હા તો હતો અડધો કલાકનો હા, પણ એટલે હોય, એના 15-20 આપણે તો મિનિટ. સર તમે પહેલા કીધેલું કે રોજનું રોજ કામ કરી લેવાનું, એટલે એ બ્રેકમાં ડીપીપી કરી નાખતો રોજની. બ્રેકની અંદર તું ડીપીયુ કરતો ભાઈ? બ્રેકની અંદર ડીપીપી કરી નાખતો. માની લો કે કોઈ ડીપીપી મારાથી, જેમ કે ફિઝિક્સની છે તો વાર લાગવાની જ છે, ઓબ્વિયસ વાત છે, તો હું એને જેટલી થાય એટલા કરી નાખું, બાકીના રાત્રે કરી નાખીશ. ક્લાસમાં તું કેવું રહેતું? તું સાથે લખતો તો કે એના સાથે પછી? લખતો, સાથે જ લખતો.
હા, ઘણા વિદ્યાર્થીઓ પૂછે છે સર અમારે સાથે લખવી જોઈએ, શું કરવું જોઈએ ડ્રોપર વિદ્યાર્થીને? એમાં કેવું હોય કે ઘણા આમ ડિઝાઇન ને એ બધામાં માનતા હોય, એવું બધું નહીં કરવાનું. હવે એટલો એમાં માનતો જ ટાઈમ નથી એમ? અને મને એમ કે રિવિઝનમાં શું સ્ટ્રેટેજી અપનાવતો હતો? રિવિઝનમાં શું કરતો, પેલું તો આજનું ડીપીપી આજે કરી નાખી મેં, એનું રિવિઝન થઈ ગયું. ઓકે. એ જ અઠવાડિયામાં શનિવારે રિવિઝન કરી લેતો કે ફટાફટ રિવિઝન, કારણ કે મેં ભેગી જ નોટ બનાવી લીધી હતી બધી. એટલે શનિવારે રિવિઝનમાં આઉટ રાખતો હા, હું. એટલે એવી રીતના રાખતો. માની લો કે જેમ કે આજનું જે ફિઝિક્સનું ચેપ્ટર છે મને થોડુંક અઘરું લાગ્યું, મને સમજાણું જ નથી સરખું, હા. તો મારી પાસે બે ઓપ્શન છે. એટલે તો હું સરનો જ વિડીયો જોઈ લઈશ પાછો, Okay. સ્પીડ થોડીક વધારીને જોઈ લઉં કે જેથી મારા 1.5x વાળું ચાલુ હા. જોઈ છે, I guess. એટલે ઈઝીથી મને મગજમાં ઉતરી જાય. અને મને ઉતરી જાય. આખું તો નહીં જ આવડતું હોય, કોઈક ટોપિક નહીં આવડતો હોય, તો વસ્તુ direct કરી. હા, એટલે હું ડાયરેક્ટ ટોપિક ને ફ્લિપ કરી અને ત્યાં પહોંચી જાય. એટલે મને હાલો આ ટોપિક મને ક્લિયર થઈ ગયો. એ જ વસ્તુ જે મેં ડીપીપી ત્યારે કરી હતી, ત્યારે મારે જે ક્વેશ્ચન ખોટા પડ્યા હતા એ હું ટીક કરી રાખીશ. તું ફિઝિક્સને કેવી રીતે ટેકલ કરતો? કારણ કે જે બી ગ્રુપ વાળા વિદ્યાર્થી છે, ચલો એક સમય બાયોલોજી તો થઈ જ જાય છે, કેમેસ્ટ્રી એક સમય થઈ જાય, પણ ફિઝિક્સથી બધા ડરતા હોય. તને ડર હતો? હતો જ, કેમ કે જ્યારે હું પહેલી વાર મેં નીટ દીધી હતી ને, હા. ત્યારે મને નીટના પેપર ભરતી વખતે ખબર પડી કે મારું નોલેજ ફિઝિક્સમાં ઓછું છે. ઓકે, ખબર પહેલેથી પહેલા જ પડી ગઈ હતી. પછી Done. મને ડ્રોપમાં વિચાર કે નહીં, મારે ફિઝિક્સમાં તો મહેનત કરવી જ પડશે એમ. હા, હા, હા. તો એમાં મેં વધારે પ્રેક્ટિસ વધારી દીધી. બરાબર. જેમ કે મારી પાસે તમે ડીપીપી આપતા, હમ. પછી આપણી ટેસ્ટ હતી, હમ. લાસ્ટ યરની બધી ટેસ્ટો હતી, આપણી પાસે ફિઝિક્સ વાળાનું તો મોટું છે જ. બધી બીજી કોઈ નાખી પણ તમે જગ્યાએથી તમે કન્ટેન્ટ મેળવી લો અને એની પ્રેક્ટિસ કરવા માંડો. બરાબર અને છે. એ જ પ્રશ્ન જે ખોટો પડે, હવે તો લખવાનું નહીં, સ્ક્રીનશોટ પાડી લેવાનો, જેથી તમારો ટાઈમ બચે. અરે પણ તારું થોડું મને યાદ આવે છે. તું કઈ કમેન્ટ કરતો એક ચટણીની? લાજવાબ ચટણી. લાજવાબ ચટણી યાર. હા, હું યાદ કરું છું. જીલ્સ ઉપાધ્યાય કરીને એક લાજવાબ. કેમ લાજવાબ ચટણી કેમ? શું છે એમાં તકલીફ હતી? ના, એમાં શું આપણે બધાને એકબીજાના નામ રાખતા બધા. હમ. તમને મામું કહેતા એમ, એટલે પછી બધા પોતપોતાના નામ રાખી દે. જેમ કે ઘણાના નામ H2O હતું ને આ નામ H2O હતું. હતું. આપણે એટલે H2O વાળા એ જ બેચનું હતું. ટેસ્ટથી ડર લાગતો આમ કે જ્યારે ટેસ્ટ આવે આટલું એટલે એમાં તૈયાર શું નહીં લાગતું થયું. કે હું મારા માર્ક જોવાથી ડરતો. હમ. ટેસ્ટ આપી દઈશ, ઓછા માર્ક્સ આવશે ને તો મારાથી જોવાય નહીં એમ. એટલે એવી રીતના હું બે સ્ટાર્ટિંગમાં ટેસ્ટ ઓછી આપતો. પછી મને ખબર પડવા માંડી કે આ તો અફેક્ટ કરે છે આપણા ઉપર. કે હવે છોકરાઓ ના બેકલોગ થઈ ગયો. ધારો કે 10 લેક્ચરનો બેકલોગ થઈ ગયો. અત્યારે લાઈવ લેક્ચર ચાલી રહ્યું છે. તો હવે શું કરવું જોઈએ? કે લાઈવ લેક્ચર જોઈન કરવું જોઈએ કે પાછળના બેકલોગ ક્લિયર કરવા જોઈએ? નહીં, પેલા લાઈવ લેક્ચર તો જોડે જોડે ચાલા જ રાખો. હમ. પછી રાતના મેં જેમ કે રાતના ટાઈમ મળતો હતો મને, તો કલાક 1.5 કલાકનો જે લેક્ચર હોય જોઈ નાખવાનો. ઓકે, બીજી વસ્તુ કે તારે ટેસ્ટમાં ઓછા માર્ક્સ આવતા જ્યારે એવું તો હશે નહીં બધા ટેસ્ટમાં વધારે જ આવ્યા છે, તો પછી શું કઈ સ્ટ્રેટેજી અપનાવતો? તો ઓબ્વિયસ વાત છે, સ્ટાર્ટિંગમાં ઓછા માર્ક આવે તો આપણને દુઃખ થાય કે હવે મેં તો મહેનત કરી હતી છતાં પણ મારે માર્ક ના આવે. સિલી મિસ્ટેક વધારે થતી હોય બધાને, થાય. નથી ને છે નહીં ને એવું વાંચવામાં તકલીફ અસંગત પડે, અસંગત ને આના સિવાય ક્યાં છે, સિવાય ને એવા બધા શબ્દ ભૂલી જતા હોય. જેમ કે આવડતું હોય તો કોન્ફિડન્સ વધી જાય, તો ઉતાવળ કરતા હોય આપણે. હા, ઓવર કોન્ફિડન્સમાં કોક વાર બધું વયું જાય. થઈ જાય 100%ની વાત. મારે પહેલી નીટ હતી તેમાં એ જ તકલીફ થઈ હતી કે મને આવડતું હતું તો હું વધારે ટીક કરવા માંડ્યો. હા. અને પછી ખબર પડે કે આમાં જે પૂછ્યું એ તો મેં લખ્યું જ નથી. ઓકે. તો હવે શું કરવાનું કે મેં મિસ્ટેક મને ખબર પડી ગઈ કે હા આ મારી મિસ્ટેક છે. સેકન્ડ ટાઈમ મેં ધ્યાન રાખ્યું, કારણ કે હું એકને એક વસ્તુ પકડી લે તો છેલ્લે તો થશે જ નહીં. અને બીજી વસ્તુ કે આ મેઇન એક્ઝામ તો છે નહીં. બરાબર છે. આજ આપણે પ્રેક્ટિસ મેચ છે અને એના ઉપરથી શીખવાનું છે. હા, એ જ શીખવા મળશે આપણને. બરાબર છે. એનો મતલબ ટેસ્ટ આપવા બહુ જરૂરી છે. ટેસ્ટ તો જરૂરી છે, તો જ તમને ખબર પડશે કે ફિલ્ટર કરવું પડશે કે મારે આ વસ્તુ મને આવડે છે અને નથી આવડતી. હવે તો કેવું છે કે ભાઈ એવું થઈ શકે છે, સંભાવના છે કે સીબીટી હા, કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ, અને એના માટે તો બેસ્ટ છે આપણી બેચ, કારણ કે આપણે કોમ્પ્યુટર બેઝ કોમ્પ્યુટર ટેસ્ટ. હા, કારણ કે છેલ્લો મહિનો તો ત્યારે મારે OMR ની પ્રેક્ટિસ અલગથી કરવી પડતી. આ લોકોને તો પ્રેક્ટિસ કરવાની જ જરૂર ઉપરથી નથી. પહેલેથી પ્રેક્ટિસ થાય છે એમને. એટલે આ તો ફાયદો થઈ શકે. ફાયદો છે, ડેફિનેટલી વધારે ટેસ્ટ આપશો તો ડાયરેક્ટ બીજાની સાપેક્ષે તમે વધારે સારા માર્ક વધારે સારા માર્ક્સ. ચલ પછી મારે પૂછવું છે કે જે દરેકના જીવનમાં થાય છે, કોઈ એક એવો ટાઈમ આવ્યો તો જીવનની અંદર તૈયારીના ભાગરૂપે કે હવે નહીં થાય, હવે મૂકી દેવું છે, હવે કંટાળ્યો છું, આમ થતું એવું? કારણ કે મેં ડ્રોપ લીધું હતું, પેલાથી બધું કરેલું છે, 12મા સુધી મેં પરફેક્ટ કર્યું હતું. હવે મને શું લાગે કે હવે થાકી જવાય છે, આ મગજમાં નથી ઉતરતું. પછી લોકો શું વિચારે કે વાંચતા હોય ને તો એને લાગે કે જૂનું એને ભૂલાઈ ગયું છે. એના મગજનો ખાલી ભ્રમ છે ને, ભૂલાણું નથી, ખાલી એને થોડુંક બ્રશ અપ કરવાની જરૂર છે. એટલે ટૂંકમાં આ બધાની સાથે થાય છે. પછી ટોપર હોય, એવરેજ સ્ટુડન્ટ હોય કે ગમે તે ડલ હોય, એટલે અત્યારે વિદ્યાર્થી એવું માનતા હોય છે કે આ થઈ રહ્યું છે તો મારા એકલા સાથે થઈ રહ્યું છે. એ એકલો નહીં, જેટલા પણ પ્રિપેરેશન કરે બધાની સાથે થાય છે. એમાં શું છે, જો અમારું નેટ નું 2025 નું પેપર હાર્ડ હતું, તો સિલેક્શન થઈ ગયું ને, એટલે તમે કરતા રહેશો તો થઈ જ જશે. પેપર ગમે એવું નીકળશે. તને એવું લાગતું હતું કે મારું નહીં, આમ અત્યારે વિદ્યાર્થીઓ શું વિચારે, નહીં થાય તો? ત્યારે મને થતું, કારણ કે મેં ડ્રોપ લીધેલો હતો હા, અને ઘણા ગુજકેટની એક્ઝામ આપે, મેં ગુજકેટની એક્ઝામ પણ નથી આપી ત્યારે. એટલે મેં કીધું હવે તો હું શું કરીશ, બીજો ડ્રોપ લેવો પડશે, તો એમાં પણ નહીં થયું તો આમાં પણ નહીં થયું. પણ એવું વિચારવાનું જ નથી, જે થાય છે એ તો કરો. પછી વિચાર આવે તો ઘણા લોકો ગીવ અપ કરી લે છે. જેમ કે હું તમને કહું કે 25 લાખ વિદ્યાર્થીઓ છે, ધારો કે એક્ઝામ આપી રહ્યા છે, 25 લાખ ફોર્મ ભરાયા છે,
તો એમાં એપ્રોક્સ કોમ્પિટિશન કેટલી હોય? ઘણી. જેમ કે તમને ચોખ્ખું કહો, જો બધાનું સિલેક્શન નથી જ થવાનું, ચોખ્ખી વાત છે. પણ તમે કરશો નહીં તો તમે એ 1 લાખમાં આવવાની શક્યતા ઓછી થઈ જશે ને. કદાચ તમારા જો આપણે તમે જ કહેતા કે 99% મહેનત ને 1% નસીબ કામ કરે. 100%ની વાત છે. એવું જરૂર નથી. બીજે ડોક્ટર ના કમાતો એવો બીજી ફિલ્ડમાં સારું કમાઈ જાય. કમાય છે, પણ આપણે એક મહેનત કરી લેવી જોઈએ. મહેનત કરી લેવી જોઈએ. એવો જીવનની અંદર ક્યારે અફસોસ ના થવો જોઈએ કે નતું કર્યું મેં. હવે લોકો જો તમે વાંચીને નહીં જાશો ને તો તમને એમ જ લાગશે કે મેં વાંચ્યું નતું, ને તમે હળવામાં લઈ લેશો. જો તમે વાંચીને જશો તો તમને કોઈ કહી નહીં શકે કે આ મહેનત કરતો હતો પણ એના નસીબના કારણે ના મળ્યું. ના મળ્યું. 100%ની વાત છે. લોકો બીતા હોય કે આ શું કહેશે ને આ શું કહેશે ને મારા ફેમિલી વાળા શું કહેશે. કોઈ તમને કમાઈને નથી દેવાનું, તમારે જ બધું કરવાનું. એટલે આની અંદર એવું જ છે કે ભાઈ સપના તમારા છે, તમારે જ તો મુશ્કેલીઓ એ તમારી જ આવવાની છે, અવરોધો એ તમારા જ છે, અને પૂરા એ તમારે જ કરવાના છે ભાઈ. એમાં પછી રોતડા રોઈ કાં તો બહાના બનાવી અને કંઈ જ નહીં થવાનું એની અંદર. કે ચલો ડ્રોપ લીધો, એટલે એવું હતું કે ડ્રોપ લીધા પછી તને યકીન બેચ વિશે ખબર પડી કે યકીન બેચ લઈ અને ડ્રોપ લીધો કઈ રીતે હતું? ડ્રોપ લીધા પછી મને ખબર પડી કે યકીન બેચમાં પણ તો પહેલા તે એમનામ જ તૈયારી કરવાનું વિચાર્યું. શું ફરક પડે એકલા હાથે તૈયારી કરવી અને કોઈ એક્સપિરિયન્સ ટીચર સાથે રહી અને બધું પ્રોપર પ્લાનિંગ સાથે તૈયાર કરવી? શું ફરક પડે? હું એવી હોસ્ટેલમાં હતો કે જ્યાં મોબાઈલ નતો મારી પાસે. ઓહો. હા, અને મને ખબર જ નથી કે આવું કઈ હોઈ શકે, કારણ કે 11th 12th માં મારી પાસે મોબાઈલ નતો, એટલે કોઈ પ્લેટફોર્મની મને ખબર જ નથી. ઓકે, ડન. પછી મારા એક સરે જ સજેસ્ટ કર્યું કે આવી રીતના તું કર. ફિઝિક્સ વાળા એમને મને સજેસ્ટ કર્યું. સરે જ કર્યું? હા, કે તું ત્યાં જતો રહે એમ. તો પછી હું ઘરે આવ્યો ત્યારે મને ખબર પડી કે હું મોબાઈલનો સારો ઉપયોગ સારી રીતે કરી શકું. જેમ કે મને એ જ વસ્તુ હું ત્યાં કહીશ તો મને આ ચેપ્ટર નથી આવડતું, તો હું શું કરીશ? સર પાસે શીખવા જઈશ તો સર પાસે કે મારી પાસે અત્યારે ટાઈમ નથી, તું થોડીક દિવસો પછી આવજે. એટલે મારી પાસે બેકલોગ ત્યારે વધવાનો છે. વધવાનું છે ડેફિનેટલી. હવે અત્યારે મારી પાસે તમારા પાસે વિડીયો છે, જેટલી વાર જોવા એટલે મને ડાયરેક્ટ ખબર પડશે કે હા મારો હું રિવિઝન કરું છું, મારો ટોપિક નબળો જ છે, તો હાલો ચાલો આ ટોપિકનો વિડીયો જોઈ લો. ટોપિક ત્યાં જ ક્લિયર થઈ જાય. એમસીક્યુ કરી લઈએ, એની થિયરી જોઈ લઈએ. ઘણી વાર તો એવું એ થાય કે ભાઈ વિડીયો જોવાની જરૂર ના પડે, એની ક્લાસ નોટ્સ વાંચી લઈએ તો એ થઈ જાય. પછી ઘણા શું કરે, ખાલી વિડીયો જોતા હોય. હા, ઘણા ઊંઘતા વિડીયો જોતા હોય. એમ ભેગું ના થાય. તમારે એમ પ્રોપર સીટ રાખવું જોઈએ, બાકી ઊંઘ આવી જાય. થાય 100%. બીજી એક વસ્તુ કે એનસીઆરટી ઇનફ છે? મોર ધેન ઇનફ છે. મોર ધેન ઇનફ છે. જે જરૂર હોય તો આપણે કરાવીએ છીએ કે ભાઈ ચલો એનસીઆરટી માં નથી આપ્યું પણ છતાંય જરૂર હોય તો કરાવીએ છીએ. એ જ ને, તમારે નોટ્સ ભેગા લખતા જાવ એટલે બધું ક્લિયર થઈ જશે. બસ થઈ જાય છે. ઇન શોર્ટ યકીન બેચ ઇનફ છે? ઇનફ છે મારા માટે. તો ઇનફ હતી તો થઈ જશે બધા. ઓકે, બીજી વસ્તુ શું ઘણી બધી બુક્સ વસાવી જોઈએ? ઘણી બધી બુક્સ વસાવી દે તો થપ્પો કરી નાખો, વાંચવાળા જ ના હોય, એટલો ટાઈમ જ ના હોય. તો તમે જે લીધી છે તમારી પાસે પહેલેથી છે એને જો સારી છે તો એનું રિવિઝન કરો, સરની નોટ્સનું રિવિઝન કરો, ડીપીપી નું રિવિઝન કરો, પછી ટેસ્ટમાં રિવિઝન કરો. રિવિઝન કરો, હોમવર્કમાં હું એમસીક્યુ હા બસ હા એ રિવિઝન કરો. મોર ધેન ઇનફ છે યાર. આપણે ઘણા બધા એમસીક્યુ થઈ જતા હતા. આઈ થિંક ખાલી ઝૂલોજી ના ગણીએ તો 3500-4000 તો એપ્રોક્સ એમનામ થઈ જતા હતા. તમે રોજે 10-10 આપતા. 10-10 એ હતું. પ્રેક્ટિસ શીટ પણ જ્યાં જરૂર હતી ત્યાં આપણે આપી છે. ફિઝિક્સ અને કેમિસ્ટ્રીમાં કેવી સ્ટ્રેટેજી અપનાવી જોઈએ એ થોડું ઘણું, કારણ કે બાયોલોજીમાં તો બધાને ખબર જ છે કે શું કરવું શું ના એનસીઆરટી વાંચે શું થઈ જશે. યસ. ફિઝિક્સમાં તો તમારે પ્રેક્ટિસ જ કરવી પડશે. જેમ કે હું બનાવતો તો મને કે મેં એમસીક્યુ ની પ્રેક્ટિસ કરો છો, એના માટે મારે આખું ચેપ્ટર વાંચવું પડશે. તો ચેપ્ટરના ફોર્મ્યુલા જ મેઇન વસ્તુ છે, અને એક એક્ઝામ્પલ. તો હું શું કરતો, એક ફોર્મ્યુલા શીટ ટાઈપ બનાવતો, એમાં એક ફોર્મ્યુલા લખું, એનું એક એક્ઝામ્પલ લખું કે આને યુઝ કેમ કરવાનું. લોકો શું કરે, ખાલી ફોર્મ્યુલા લખી નાખશે, એનો યુઝ કેમ કરવાનો, એનો જેમ કે એકમ શું છે, એનું શું છે એ નહીં લખે, તો એનાથી માર્ક્સ કટ થઈ જાય. થઈ જાય. અને બીજી વસ્તુ કે ફિઝિક્સ એક એવું છે કે ભાઈ એકલું ખાલી તમને ફોર્મ્યુલા સૂત્ર આવડે છે તો એનો મતલબ દાખલો નહીં થઈ જાય, પણ એના પહેલા વિચારવું પડશે કે એક્ઝેક્ટ આ સિનારીઓ શું છે, આ કેસ કયો છે. હવે તમે શું હોય કે એક જ એમ ફોર્મ્યુલાથી આખો સમ ના થઈ જાય, 2-3 જોઈએ, બધું મિક્સ કરીને આપે, તો તમે એકને ગોખીને જશો તો ના ચાલે. એમ બધું પ્રેક્ટિસ કરવી પડે, એટલે તમને ખબર હશે કે નહીં પહેલાથી આમ થશે તો ફાયદો થાય એમ. તો ગુડ. તો ફિઝિક્સ માટે સરસ રીતે આપ્યું. છેલ્લે શું કહેવા માંગીશ કે અત્યારે નીટ એસ્પિરન્ટ્સ જે તૈયારી કરી રહ્યા છે એમને શું કહેવા માંગીશ કે ભાઈ તારે કોઈ સજેશન આપવું હોય તો શું આપીશ? પહેલી તો ટેસ્ટ આપવાનું ચૂકવાનું નહીં. ઓકે, પહેલા ટેસ્ટ. હા. પછી એક વસ્તુ કે બધી એક્સ્ટ્રા એક્ટિવિટી બંધ કરી દો અત્યારના. જેમ કે ઇન્સ્ટાગ્રામ છે, કોઈ પણ સોશિયલ મીડિયા જે ડિસ્ટ્રેક્શન કરે છે એ વસ્તુ છોડી દો. ગેમ્સ છે એ બધું બંધ કરી દો તમે અત્યારે. યસ ડન. હવે તારે ડિસ્ટ્રેક્ટ તો થતું જશે ને જ્યારે તું મોબાઈલમાં જોતો, એટલે તને ઈચ્છા તો થતી છે ને લાવો ને ભાઈ આ કરીએ પેલું. એમાં કેવું હતું કે જ્યારે મેં ત્યારે ઇન્સ્ટાગ્રામ બંધ કરી દીધું તો હું YouTube શોર્ટ્સ જોતો, એવી ટેવ પડી ગઈ. એટલે ડિસ્ટ્રેક્શન વધી જતું. હા, વધી જતું. એનો એ જ થતું. એટલે એ બધું તમારા મનથી વિચારવા પડશે, કોઈ કહેવા નહીં આવે. હા, કોઈ રોકવા પણ નહીં આવે, તમારે જ કરવું પડશે. કોઈને કશું નહીં પડી. મમ્મી પપ્પાને એમ હોય કે મારો છોકરો વાંચે છે, છોકરો ઉપર રીલ્સ જોતો, એમ નહીં કરવાનું એમ.
ઠીક હે ડન. તો મન ઉપર કાબુ રાખીશું તો ડેફિનેટલી સફળ થઈશું જો આપણે. મજા તો કરવી જોઈએ, એવું નથી કે ખાલી ભણો. દિવસને રવિવારે કાઢો, હાલો 1-2 કલાકનું મૂવી જોઈ લો. મૂવી જો હા કોઈ એમાં વાંધો નહીં, બટ સાથે સાથે તમારે તમારું ગોલ પણ યાદ હોવો જોઈએ. હવે તમે ખાલી મૂવી જોવા કરો તો ના ચાલે કે મારો બેકલોગ છે ને અત્યારે મૂવી જોઉં છું. બધું તમે સાથે થઈ જાઓ પછી મૂવી જો, કઈ વાંધો નહીં. તો કઈ ખાવું છે તારે પછી હાથ ધોવા જઈએ? હા તો જઈએ હવે. હાથ ધોવા પછી પૂરું? પૂરું બહુ જલ્દી પેટ ભરાઈ જાય. પેટ ભરાઈ. ડન ચાલે હાથ ધોઈ દઈએ. બરાબર હવે જોતી આય ચાલો.